નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનું જે સંપૂર્ણ સોલ્યુશન એટલે કે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 12/9/2024ના રોજ લેવાની છે, એટલે કે સપ્ટેમ્બર 2024નું. તો આ સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા 4 વિકલ્પ A, B, C, D પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. નંબર 1. ભારતમાં ચલણ બહાર પાડવાનું કાર્ય કઈ બેંક કરે છે? RBI. નંબર 2. ભારતમાં RBIનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? 1949. નંબર 3. ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ કયા વર્ષ પછી થયો? 1951. નંબર 4. નાણાંની માંગ અનુસાર નાણાંનો પુરવઠો જળવાઈ રહે તે માટે બેંક કયું કાર્ય કરે છે? શાક સર્જન. નંબર 5. વર્ષ 2016માં ભારતમાં બેંક દર કેટલા ટકા હતો? 7. નંબર 6. ગરીબીના મુખ્ય કેટલા વિભાગ છે? 2. નંબર 7. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબીને દૂર કરવાનો મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યો હતો? 5મી. નંબર 8. ગરીબી રેખા ફક્ત કઈ રેખા બનીને રહી ગઈ છે? ભૂખમરાની રેખા. નંબર 9. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે વર્ષ 2015નું દૈનિક આવકનું ધોરણ કયું છે? જવાબ આવશે C. નંબર 10. વર્ષ 2013માં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં હતું? છત્તીસગઢ. નંબર 11. વર્ષ 2014માં ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો? 725. નંબર 12. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે વ્યક્તિની ખોરાકમાં દૈનિક કેટલી કેલરી નક્કી કરવામાં આવી છે? 2100. નંબર 13. વર્ષ 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? B. 68 વર્ષ. નંબર 14. વિકાસશીલ દેશોમાં દર 6000ની વસ્તી માટે 1 ડોક્ટર છે, તો વિકસિત દેશોમાં આ પ્રમાણ કેટલું છે? 350. નંબર 15. વર્ષ 2014માં ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? 39. નંબર 16. ભારતમાં કેટલા ટકા પરિવારોને મકાનમાં જ શૌચાલયની સગવડ પ્રાપ્ત થાય છે? 66. નંબર 17. વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? B. 74.4%. નંબર 18. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું હતું? IRDP. નંબર 19. PMAYની શરૂઆત કયા વર્ષમાં થઈ? 2015. નંબર 20. જનધન યોજનામાં પ્રથમ દિવસે કેટલા ખાતા ખોલવામાં આવ્યા? 1.5 કરોડ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ 12/9/2024ના રોજ જે અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મળી જશે, અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે. વિભાગ B. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેક પ્રશ્નનો 2 ગુણ છે. નંબર 1. RBIની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો RBIની સ્થાપના 1935માં થઈ હતી. નંબર 2. દેશની સર્વોચ્ચ બેંકનું પૂરું નામ જણાવો. તો કે દેશની સર્વોચ્ચ બેંકનું નામ RBI છે. નંબર 3. ભારતમાં 1 રૂપિયાની કાગદી નોટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? 1 રૂપિયાની નોટ સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. નંબર 4. NEFTનું પૂરું નામ જણાવો. તો NEFTનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નંબર 5. બેંક રેટ કોને કહે છે? RBI વેપારી બેંકને લાંબા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપે છે તેને બેંક રેટ કહે છે. નંબર 6. CRRનું પૂરું નામ લખો. તો CRRનું પૂરું નામ કેશ રિઝર્વ રેશિયો છે. નંબર 7. નાણાકીય નીતિના 2 સાધનોના નામ જણાવો. પરિમાણાત્મક અને ગુણાત્મક. નંબર 8. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન એટલે શું?
તો જે સાધનોની અર્થતંત્રમાં એકસરખી અસર થાય તેને પરિમાણાત્મક સાધન કહે છે. નંબર 9, ગરીબી રેખા એટલે શું? તો કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. નંબર 10, સાપેક્ષ ગરીબી એટલે શું? તો કે વધુ આવકવાળા વર્ગની તુલના ઓછી આવકવાળા વર્ગ સાથે કરવામાં આવે તેને સાપેક્ષ ગરીબી કહેવાય. નંબર 11, ગરીબી કેવો ખ્યાલ છે? તો કે ગરીબી ગુણાત્મક ખ્યાલ છે. નંબર 12, તેંડુલકર સમિતિના મતે 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો 37.2% હતું. નંબર 13, કુપોષણની પરિસ્થિતિ કોને કહે છે? તો પૌષ્ટિક આહારમાં કેલરી, વિટામિન, ચરબી, પ્રોટીન, કાર્બોદિત પદાર્થ અને મિનરલ્સનો અભાવ હોય તો કુપોષણ કહેવાય. નંબર 14, વેતન રોજગારી કાર્યક્રમમાં કયા બે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? વેતન રોજગાર કાર્યક્રમમાં જવાહર રોજગાર યોજના અને રોજગાર બાંયધરી યોજનાનો સમાવેશ કર્યો. નંબર 15, જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો જનધન યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી. નંબર 16, સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો 3 પદ્ધતિ છે: આવક જૂથ, લોરેન્જ વર્ક, ગીની ગુણોત્તર. નંબર 17, આઈઆરડીપીનો મુખ્ય ઉદ્દેશ જણાવો. આઈઆરડીપીનો ઉદ્દેશ ગરીબ પર્યાવરણને સ્વરોજગારી પ્રાપ્ત થાય તે માટે પ્રોત્સાહન આપવું છે. નંબર 18, એફએઓનું પૂરું નામ જણાવો. તો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે. નંબર 19, માનવ ગરીબી આંકમાં કયા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે? માનવ ગરીબી આંકમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનો સમાવેશ થાય છે. નંબર 20, મેંગાજેનું પૂરું નામ લખો. તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેક પ્રશ્નનો 2 ગુણ. નંબર 1, મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના ફક્ત નામ લખો. નંબર 2, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયકના રૂપમાં આરબીઆઈનું કાર્ય સમજાવો. નંબર 3, મધ્યસ્થ બેંક સરકારની બેંક છે, સમજાવો. જે અહીં સમજાવી અને તમને આપેલ છે. નંબર 4, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. નંબર 5, ગરીબી રેખાની મર્યાદા જણાવો. નંબર 6, ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં સમજાવો. જે તમને સમજાવીને આપેલ છે. નંબર 7, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના રિપોર્ટ માનવ ગરીબી આંક અને માનવ વિકાસ આંકમાં કઈ 3 મુખ્ય બાબતો સામેલ કરવામાં આવી છે? નંબર 8, નિરપેક્ષ ગરીબી એટલે શું? વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેક પ્રશ્નનો 3 ગુણ છે. નંબર 1, નાણાકીય નીતિના ગુણાત્મક સાધન તરીકે સલામતીની અને માર્જિનની જરૂરિયાત સમજાવો. જે તમને અહીં સમજાવીને આપેલ છે. નંબર 2, નાણાકીય નીતિના ગુણાત્મક સાધન તરીકે ધિરાણની ટોચમર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજના દરની સમજૂતી આપો. નંબર 3, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન તરીકે બેંક રેટ સમજાવો. નંબર 4, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન તરીકે રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની સમજૂતી આપો. જે અહીં સમજૂતી તમને આપેલી છે, જે તમે જોઈ શકો છો. નંબર 5, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. નંબર 6, ભારતમાં ગરીબીના સામાજિક કારણો સમજાવો. નંબર 7, ટૂંકનોંધ લખો. પ્રધાનમંત્રી રોજગાર યોજના. નંબર 8, ટૂંકનોંધ લખો. ભારતમાં સાપેક્ષ ગરીબીનું પ્રમાણ. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. દરેક પ્રશ્નનો 5 ગુણ. નંબર 1, ગરીબીના કોઈપણ 5 નિર્દેશકોની ચર્ચા કરો. જે અહીં ચર્ચા તમને આપેલી છે. નંબર 2, ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈપણ 5 ઉપાયોની ચર્ચા કરો.
નંબર 3, ગરીબીના આર્થિક કારણોની ચર્ચા કરો. નંબર 4, ગરીબી નિવારણ માટેના સ્વરોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. જે અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.